90% વાળા રહી ગયા અને 50% વાળા સીટ લઈ ગયા। આ વાત સાંભળીને ગુસ્સો આવે છે, ફ્રસ્ટ્રેશન થાય છે। તમારી વાત સાચી છે। એક ઉમેદવાર વર્ષો સુધી મહેનત કરે, એક્ઝામમાં ટોપ સ્કોર લાવે અને ફાઇનલ મેરિટમાં એની જગ્યાએ એનાથી ઓછા સ્કોર વાળું સીટ લઈ જાય। એ ગુસ્સો, એ પીડા એકદમ રિયલ છે। રિઝર્વેશનનો લોજિક સિમ્પલ છે। જેમને સદીઓથી પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા તેમને રેસમાં સ્ટાર્ટિંગ પોઈન્ટથી જરાક આગળ ઊભો રાખવાનો પ્રયત્ન છે, કારણ કે તેમના ટ્રેક ઉપર સદીઓના સામાજિક ભેદભાવના ઘાવ છે। પણ તમે કહેશો એમાં અમારી શું ભૂલ? તમારી આ વાત પણ સાચી છે। તો હવે ભૂલ કોની છે? જે વ્યક્તિ તે મેરિટમાં સિલેક્ટ થયું એની? ના, અસલી ભૂલ છે આપણા સિસ્ટમની। તમે વિચારો, દર વખતે કટ ઓફ એટલું હાઈ શા માટે જાય છે? જવાબ સિમ્પલ છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય। યુપીએસસી, જીપીએસસી, બેન્કિંગ અને અધર એક્ઝામની 1000 વેકેન્સી માટે 10 થી 15 લાખ અરજીઓ આવે છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકાર પર્યાપ્ત ભરતી નથી કરી રહી। અને આ રેસ માટે એટલી મરામરી કેમ છે? કારણ કે આ દેશની બહાર આમ આદમી માટે સારું જીવન ધોરણ નથી, સારા પૈસા નથી, સિક્યોર જોબ નથી। આ નિરાશા છે જે આપણી સિસ્ટમે બનાવી છે। રિઝર્વેશન એ તો સદીઓ જૂની બીમારીનો ઇલાજ છે, જેના પર ટોપ સ્કોરર અને કટ ઓફમાં સિલેક્ટ થનાર બંનેને લડાવી દેવામાં આવે, જેથી તમારું ધ્યાન અસલી મુદ્દા પર ના જાય। તો આપસમાં લડવાનું બંધ કરો અને એ સિસ્ટમને સવાલ પૂછો જે તમને બેરોજગારીની ભીડમાં આપસમાં લડાવી રહ્યું છે। સરકારને પૂછો, નવી ભરતીઓ ક્યારે આવશે? દેશમાં સારી જોબ ક્યારે બનશે? તમારો શું વિચાર છે આના ઉપર?